મિત્રો જો આપણે પૂરી બોધી નાખી હતી અને આ રીતે પાણીમાં ડબોળી ઊભી કરી દેવાની મિત્રો જુઓ, એટલે રાતનો અસલ કિલકિલાટ રહે મિત્રો. આમ ઊભો કરી દેવાનો પૂરા ટાઈપ. રાત્રે હેડે એટલે જબલો ભરી દેવાનો. જો આ રીતે ડબલ ઊભો કરી દેવાનો પાણીમાં, એટલે લૂસ ના પડે મિત્રો. કિલકિલાટ રહે પાલક. જો તમારે મિત્રો પાલક હોત આ રીતે અને પલાળી દેવાનું મિત્રો. જો પાણીમાં ડબોળી જવાનું એટલે મિત્રો ધોઈ પડી જાય. આ રીતે ઊભો કરી દેવાનો. ડોલ હો તાર ભાઈ ગીંડી મજા આવો. ગેડીમાં હોય તો મજા આવે ડબોળવાની. લાંબુ પડશે ને. જો મિત્રો રાતના 2 વાગે જાગવું પડશે. બધા રાત્રે જબલો ભરવો પડશે. ઊભા થઈને તાજ્યો જબલો ભરીને તાજ્યો પછી જાશે ડીસા સાગરભાઈ આબાના રિક્ષા લઈ. જો મિત્રો આ રીતે મહેનત થોડી કરવી પડે શાકભાજી માટે. આપણે મિત્રો થોડી પૂરી મોટી બનાવી દીધી છે. ચાલે મિત્રો થઈ જશે બરાબર. થોડી મોટી બાંધી છે ચાલશે મિત્રો. આપણે વજન ઉપર જવાની એવું વધો નહીં. જોવા પણ અમે તોડીને આપી દીધું. શાક લાવી છે ને હવે શાકભાજી બનાવો. બધું વાળ્યું ને પેલું મિક્સરમાં. ઉચવાલ કરો તો પાણી વધારે જુઓ ને આમ જો કાઢવું પડે ને. એટલે અડધી કરી તો અડધી અહીં કરો કહો તો નહીં. આ જલ્દી કાકા વાળી તો પડી.
ભરાવા જેવું છે જે વિક્રમભાઈ ગયા છે મહેન્દ્રને દવાખાને લઈ થોડી શરદી થઈ ગઈ છે કે તો થોડો બાફા લઈ આવો જૂના ડીસાથી આપણે દૂધ ભરાવા જવું પડશે હવે ભરાવા તો હોન્ડા લઈને ત્યાં ભરાય કરી બે મરચો વાઢી નાખવું ભૂંગા લાયા થઈ જાય મોટા પાણી થઈ ગઈ મિત્રો જો આપણે જબલો ભરી નાખ્યા છે રાત્રેના 8 વાગ્યા છે મિત્રો અને સાગરભાઈ આવી ગયા છે રિક્ષા લઈને જો મિત્રો 10 જબલો ભર્યા છે આજે જો એક નંબર જો મિત્રો લઈને જવાનું છે વિક્રમભાઈ ચા મેલ્યો છે હેડીએ મિત્રો સાગર હજી કેમ ઉભો નહીં આવી આમ વાઈન ચમ પડી ગયું લે હજુ ગાય નહીં બેઠી આડી મિત્રો આગળ મળીએ તારે જો મિત્રો સાગરભાઈ આવી રહ્યા છે લાઈટો આવી ગઈ છે અમે આપણા ઘરે આવે છે જો પાલક ભરવા માટે આવી ગઈ રિક્ષા મિત્રો જો હા ચા બની ગયો છે મિત્રો પી લઈએ ભરીને હેડીએ પછી જય માતાજી મિત્રો ફાટક વાસ